हरि ओम तत्सत। सदगुरु दाता लखदणी जय हो। संतनु अंग संत हरि गुरु एक प्रमाण। શું કે છે કે સંત ગુરુ અને હરિ એક જ છે, જુદા નથી. જલ લેહરી દ્રષ્ટાંતે જાણ કે જળવું એમાં જેમ લેહરી ઉત્પન્ન થાય છે, તો લેહરી હોય એ પણ જળ જ હોય છે. આવી રીતે હરિ ગુરુ અને સંત હોય છે. પુષ્પ વાસના ન્યારી નહીં કે પુષ્પની અંદર જે સુગંધ છે એ સુગંધ ક્યારેય ન્યારી હોતી નથી પુષ્પથી. એમ હરિ ગુરુ અને સંત અલગ અલગ હોતા નથી. તરુણ તેલ જાણો સહી કે જેમ તલની અંદર તેલ હોય છે, તો તલથી તેલ ન્યારું હોતું નથી, બે સાથે જ રહે છે. એમ હરિ ગુરુ અને સંત એમ એક જ હોય છે. રૂપ સ્વરૂપ ગુણ પ્રભાવ આ બધું એક જ હોય છે. સંત વંદે તે શીતલ વેણ, સંતના વેણ શીતલ હોય છે. હંમેશા જ્ઞાન શબ્દ હોય છે. મનુષ્યને હૃદય મનની શાંતિ થાય છે. જીવનમાં જ્ઞાન પ્રકાશે છે. જીવાત્મા યોગયુક્ત થાય છે, ભક્તિયુક્ત થાય છે. જીવનમાં ભક્તિ આવે છે, ભગવાન આવે છે. સંતને શિંગડા હોતા નથી કે હાલો બેસ ધરી લીધા તો સંત. સંતના અંગ, અંગ એટલે દેહ હોવા છતાં સંતનો દેહ છે એ દિશવા માત્ર જ હોય. સંત વંદે તે શીતલ વેણ, કરુણને અતિ નિર્મળ ને. કોઈનું દુઃખ જોઈ કરુણા ઉપજે અને વેણ નિર્મલ હોય. ટાળે તાપ પ્રજાલે, કે મનુષ્ય સંસારમાં ત્રિવિધ તાપોમાં તપી રહ્યું છે, પણ જો હરિ ગુરુ સંતનું શરણું ગ્રહણ કરતા અને પોતાની ઈચ્છા ઉગરવાની હોય, પરમ શાંતિ સુખ પામવાની ઈચ્છા હોય, મોક્ષની ઈચ્છા હોય, મુક્તિની ઈચ્છા હોય, કે હું ભગવાન મને મળે આવી એની ઈચ્છા હોય, કે જે ઈચ્છા આપણા શાસ્ત્ર વેદ શાસ્ત્ર ધર્મ પ્રમાણે કહી છે, ધર્મ કામના, કે પોતાને ઉત્તમ ધર્મ કાર્ય કરવાની ઈચ્છા હોય, તો શું બને છે? તો એ ત્રિવિધ તાપમાંથી મુક્ત થાય છે. અને ગમે એવા પાપો હોય તો પણ પ્રલય થઈ જાય છે. ખુરશી આપી દેજો, ખુરશી આપી દે. આપે અખંડ બ્રહ્મનો જાપ, કે જે શાસ્ત્રની અંદર આપણું સતશાસ્ત્ર ભગવદ્ ગીતા ગ્રંથ છે, મેં બ્રહ્મ સ્વરૂપ વિશે ઘણું કહ્યું છે. હે અર્જુન, શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ, નાશ રહિત, આવા શબ્દ સુંદર વચનામૃત છે. તેનો સ્વભાવ અધ્યાત્મ. તો સાંભળનાર ક્યાં જોશે, ક્યાં પૂછશે? પરમાત્માને પરિબ્રહ્મ પરમાત્માને ક્યાં પૂછશે? ક્યારેય એ ઢૂંઢી શકતો નથી. પણ હરિ ગુરુ સંત મળે છે ત્યારે એને એ જાપ મળી જાય છે, અજંપા જાપ. આપે અખંડ બ્રહ્મનો જાપ, પ્રેમે પોતા સરખો કરે, કે હરિ ગુરુ સંત જેવો પોતે બની જાય છે. એવા દેવી ગુણો એનામાં, કરુણાના, પ્રેમના, દયાના ગુણો આવી જાય છે. અને ભગવાન
હરિગુરુ સંત પ્રતિ પ્રીતિ જાગી છે. કહે મહાત્મા તારીની તરી, સંત સરોજ ભમર ભગવાન. કમળનું પુષ્પ હોય તેમાં ભમરો સુગંધ લે છે, એમ સંતો ભગવંત રૂપ થાય છે, કે ભગવાનનો આનંદ લે છે, ભગવાનના દેવી ગુણો ધારણ કરે છે. જેમ ઓલો ભમરો છે એ હંમેશા નિત્ય નિરંતર પોતે ગુંજરાવ કરતો હોય છે કમળ ઉપર, અને કમળમાંથી એ સુવાસ લઈ લે છે. આ જ રીતે સંતો પણ હરિગુરુ પાસેથી આ રીતે સુવાસ લે છે. પ્રીત સહિત નિત્ય ભાસ અને સુવાસ, નિત્ય સત્સંગ, નિત્ય સાનિધ્ય, નિત્ય શુદ્ધ વિચાર, નિત્ય સત્કર્મ, નિત્ય રામ ભજન ભગવત રૂપ થાય જેવા નિમિષ માત્ર ન્યારા નહીં. મીન રહે જેમ જલમાહી, કે માછલી જળમાં રહે છે પણ એ જળ વગર તો તડફડિયા માળી પ્રાણ છોડી દે છે. આ જ રીતે સંતોને પણ શું જોઈ છે? તો કે સત્સંગ જોઈ છે, પોતાના હરિગુરુ સંતનું દર્શન જોઈ છે, અને સતત એની સાથેનો સંગ જોઈ છે. એમ હરિના જન હરિમાં રહે. કહે મહાત્મા કોઈ બિરલા કહે, લેવું ને ઘણું દુનિયાદારીનું લે છે મનુષ્ય, પણ આવું હૃદય ખજાનો લઈ શકતો નથી. લે છે ને જગતમાં તો આજ માયાનો પ્રપંચ, મિથ્યા જગતની માયા બહુ બધી છે. એમાં મનુષ્યને શાંતિ મળતી કે જે જગતની જૂઠી માયા છે, અને જૂઠી માયા એ બહુ જૂઠી છે, એની કોઈ સીમા નથી. ઈશ્વરની માયાને કોઈ સમજી શકતું. જીવ ઈશ્વરની માયા ન જીવને જોવે છે, ન ઈશ્વરની માયાને સમજે છે, ન ઈશ્વર સાથે ને કોઈ લેના દેના છે. એટલે જગતની જૂઠી માયા કહી છે. સંત હરિ તે એક જ અંગ, કે ભલે દેહથી જુદા લાગતા હોય, અંગથી દેહથી જુદા લાગતા હોય, એ જુદા છે નહીં. એમ સંત હરિ તે એક જ અંગ, મહા મોટા માગે સત્સંગ. કે બુદ્ધિવંતા હોય સંતો પાસે શું માંગે છે? તો કે સત્સંગ માંગે છે. એ મહા મોટા છે, મહા મોટા છે એટલે સત્સંગ માંગે છે. જ્ઞાન પ્રકાશ તો ઘટ ભીતર હોય, સત્સંગ માંગે છે તો સત્સંગ દ્વારા જીવનમાં જ્ઞાન પ્રકાશ ઘટમાં હોય છે. જ્ઞાન પ્રકાશ ઘટ ભીતર થાય, મોહ નિશા તત્ક્ષણ જાય. કે ઘોર અજ્ઞાન રૂપી મોહ નિંદ્રામાં જીવાત્મા સૂતો છે. તો જો સંતો પાસે, હરિગુરુ સંત પાસે પોતે જ્ઞાન માંગે છે સત્સંગ દ્વારા, તો ઘટમાં જ્ઞાન પ્રકાશ થાય છે. સત્સંગની ઈચ્છા રાખે, સત્સંગ માંગે છે. સંત સેવતા સંશય કશા, કે સંતને જો સેવે છે તો સંશય રહેતો નથી, જન્મ મરણનો સંશય રહેતો નથી, આવન જાવનનો સંશય રહેતો નથી. ભ્રમણા ભાંગી જાય છે પોતાની, અને મનમાં સંશય રહેતો નથી. કહે મહાત્મા પ્રત્યે નિર્મલ દશા, કે સંતનો સંગ કરતા, સંતનો સત્સંગ સાંભળતા અંતરમાં નિર્મલ દશા પ્રત્યે છે. સંત શીતલ બહુ સેજે સંતોષ, કે સંતોષ હોય છે સંતો, સહેજે નિર્મલ હોય છે. વચન વધે નિર્મલ નિર્દોષ, કે જે શરણાગતિ છે એને વચન નિર્દોષ આપે, નિર્મલ આપે છે વચન.
નહીં મોહ મમતા મદમાન, વચન હૃદયે એક હરિનું ધ્યાન. તેનો સંગ કરે જે કોઈ આ સંગતિ. સંગતિ હંમેશા ઊંચી હોવી જોઈએ. તેનો સંગ કરે જે કોઈ, કહે મહાત્મા સુખ પામી સોય. તો એને સુખ મળે છે. એટલે સંગતિનું મહાત્મા હોય જ્યાં હરિગુરુ સંતો હોય ત્યાં હંસોની જ અવર જવર હોવી જોઈએ. આવું સુંદર હોય. આપણે તૈયારી કરીએ છીએ, હવે તમારા ભાગ્યમાં આવશે તો થઈ જાય. કલ્પવૃક્ષ સુરભીનું સંત. કે સંત શું છે? તો કે કલ્પના કલ્પવૃક્ષ છે અને સુરભીનું છે. કે મન કાંઈ કલ્પના કરે એ કલ્પના પૂરી થાય. અને મન શરણાગત છે, તો એ તુચ્છ કલ્પનાઓ કરતું નથી. કલ્પવૃક્ષ સુરઘેનું સંત. કે જેમ હાજર ગાય હોય દૂધની ગાય, એને કામધેનું કહેવામાં આવે. એમ સંત શ્રદ્ધા નિષ્ઠા શરણમાં હોવાથી, શુદ્ધ ભક્તિ સંતોના શરણમાં હોવાથી, જેવી રીતે બોગેણું ભરે છે દૂધની ગાય, એમ અહીંયા સંતના ચરણમાં આવી જીવાત્મા રૂપી વાંચવો. પોતે અનુભવ જ્ઞાન રૂપી એનો ઘડો ભળી લે છે. એટલા માટે અહીંયા વાત કરે છે અને કામના પૂરી કરે છે. બ્રહ્મા આદિ કીટ પર્યંત અધિક ન્યૂન નહીં જેને ચિત્ત. કે પોતે સંતથી અધિક પોતાનું ચિત્ત ક્યાંય રમતું નથી. સમદર્શી સાધુ કહેવાય, કહે મહાત્મા દર્શનથી દુઃખ જાય. કે સંતના ચરણથી ચિત્ત તો આગળ જતું નથી, પણ બધાની સાથે આત્મભાવ હોય છે, સમતા ભાવ હોય છે. એટલે સમદર્શી છે. કોઈ શરણે આવે તો એને સમતામાં લાવે છે અને પોતે સમતાને દર્શાવે છે. રીપો મિત્ર એક સમાન, હેમ લોષ્ટ માન અપમાન. કોઈ માન આપે, કોઈ અપમાન કરે તો પણ એને પ્રેમ કરે છે, એને ક્ષમા કરી દે છે. પછી મિત્ર હોય દગાખોર મિત્ર તો એને પણ ક્ષમા આપી દે છે. આવરણ રહિત ઉજલી દશા. કોઈ એવી મલિનતા સંતોમાં આવરણ હોતું નથી. સંતોની દશા હંમેશા ઉજળી હોય છે. ઉપજે નહીં મનોરથા કશા, કહે મહાત્મા એવા હરિના સાથ. એવા હરિના સાથ જેનો મહિમા અગમ અગાધ. પદ પૂજી રજ મસ્તક ધરે. કે સંતના પદને પૂજી સંતની ચરણની રજ પોતે મસ્તકે ચડાવે છે. કહે મહાત્મા સેજે ભવપાર ઉતરે. ગુણાતીત નિર્ગુણ નિજ રૂપ. એટલા માટે આપણું ભાગવત ગીતા ગ્રંથ હરિગુરુ સંત સ્વરૂપનું વર્ણન સગુણ અને નિર્ગુણ. સગુણ ભગવાન છે, સગુણ હરિ છે, સગુણ સંત છે. ક્ષેત્ર અને ક્ષેત્ર આ સગુણ ભાવ. હે મનુષ્ય જાણી જેને મોક્ષ પામે, જો સગુણ સ્વરૂપ ચૈતન્ય મળશે, બુદ્ધ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ શરણું લેશે એવા સંતોનું, તો નિર્ગુણ સ્વરૂપને સમજી લેશે, બ્રહ્મનું ભજન કરશે. જો સગુણ નહીં હોય તો નિર્ગુણ કોણ પ્રગટ કરશે? અને નિર્ગુણ છે એ જ સગુણ છે ને સગુણ છે
એ જ નિર્ગુણ છે. એટલા માટે એ બ્રહ્મ સૂક્ષ્મથી સૂક્ષ્મ જાણવું પાસે છે, દૂર રહેલી પણ સગુણ છે એ જ નિર્ગુણ છે, નિર્ગુણ છે એ જ સગુણ છે. જેમ પુષ્પ અને સુગંધ ન્યારી હતી, જેમ તલ અને તેલ ન્યારું નથી કે છે ન્યારું, જેમ જળ અને લહેરી. જળમાં લહેરી વાયુ કે ઉઠે ને કે ન ઉઠે? લહેરી છે તે શું છે? જળ જ છે ને, એ કંઈ જુદું નથી. તેમ ગુણાતીત નિર્ગુણ નિજ રૂપ હરિગુરુ સંત આ રીતે સેવકના સાધકના હૃદયમાં રહે છે. વ્યાપક રૂપે આ જ રીતે છે, પ્રત્યક્ષ આ જ અનુભવ છે. ગુણાતીત નિર્ગુણ નિજ રૂપ શુદ્ધ ચેતન ગુરુ બ્રહ્મ સ્વરૂપ છો. આ બેને નોખું કરીને જોશો, ગોતવા જશો તો મળશે, પણ આ સહિત જ તમે પામી ગયા છો ને એ આનંદ લઈ લ્યો તો, એ દ્રષ્ટિ મેળવો તો આપે સેવક, આપે સાધક બ્રહ્મ સ્વરૂપો જાય છે. આ રીતે શરણો સેવતા. ગુણાતીત ત્યાં તો ભગવાનને કેવું પડે છે. અર્જુન માટે વાત કરી, અર્જુન મને અર્જુનમાં જે જોવે છે, જે સ્વરૂપ બતાવે પોતે જે સ્વરૂપ. અમે ભક્તિ કરવા વાળો છે, મહાત્મા છે, એની દ્રષ્ટિમાં કઈ ભેદ હોવો જોઈએ નહીં. ભક્તિભાવ હૃદયે ધરવા વાળો છે, સેવક છે, સાધ સિદ્ધ છે. તો સાધ સિદ્ધ ક્યારે કહેવાય? એનામાં આવો પોતાના ગુરુ પ્રત્યેના ભાવો જાગે ત્યારે. ગુણાતીત ત્યારે આપે પોતે ગુણાતીત બની બ્રહ્મ સ્વરૂપો જાય છે. ગુણાતીત નિર્ગુણ નિજ રૂપ શુદ્ધ ચૈતન્ય ગુરુ બ્રહ્મ સ્વરૂપ. એક રસ જ્ઞાન અખંડિત સાર, કે એક જ રસ છે ગુરુ, એક જ અખંડ જ્ઞાન છે અને તે જ્ઞાન સાર છે. સમજ લે સાર, પ્રેમ પુરુષોત્તમ પાવે, પકડો બાકી બાય એટલે હાથ, અવર કોઈ કામ નહીં આવે, કવિ કહે મહારાજ નિરાલ, ભરમ કા લગરા તૂટે, કરી લે આત્મબોધ, કરી લે આત્મબોધ, બોધ સે બંધન છૂટે. વિશ્વાધાર વખાણે વેદ કે હરિ ગુરુ સંતનું સ્વરૂપ વિશ્વવ્યાપક અને વેદને વખાણે છે. કહે મહાત્મા જેનો ભારે ભેદ, કે આ ભેદ કોઈ આપણે સમજી શકતું નથી. કદાચ ગમે એટલા સાધનાઓ કરી લઈએ, ગમે એટલા મન ભાવે એવા જાપ કરી લઈએ, ગમે એટલા તીર્થોમાં જઈ આવે અને ગમે એટલા મોટા દાન પણ કરી લે, તો આ ભેદ પોતે આપ વડે સમજી શકતો. સાચા સમર્થ હરિગુરુ સંત મળે ત્યારે આ ભેદને આશરે લેવાથી હરિગુરુ સંતની શરણો સેવાથી પામી જાય છે. એક જ રસ જ્ઞાન અખંડિત સાર, સહેજ સ્વરૂપી સાક્ષાત કાર. ગુરુનું ધ્યાન આ રીતે હોય છે. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પાદુકા, મંત્ર મૂલમ ગુરુ ભાગ્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુનું ધરે જે કોઈ ધ્યાન, ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. સંભારે સૌ સુપ્રીત હોય, પછી એમાં સંદેહ રાખવા જેવો નથી. તો આ રીતે પોતાના ગુરુનું જે ધ્યાન કરે છે, મારું મન નથી લાગતું, મારું મન બીજે વયું જાય, એ સંશય રહેતો. પણ આ રીતનું ધ્યાન ન હોય ત્યારે મન બીજે ચાલ્યું
અને આઠે પૂર આનંદ રહેતો નથી. નતર આઠે પૂર આનંદ ઉલ્લાસ થાય. એટલા માટે કે છે સુકૃત એને પુણ્ય જ હોય છે. પછી આ રીતનું જે કોઈ ધ્યાન કરી લે છે તો એને સુકૃત જ હોય છે. એના માટે રોજ પુણ્ય જ છે. દર્શન કરતા પાપ ભોગ જાય, સેવાથી તો સૌ સાધન થાય. જો ગુરુની ચરણની અંગ સહિત પોતે સેવા કરી લે તો એને અંગ તપ તો થઈ ગયું, પણ એને ભજને થઈ ગયું, સાધના થઈ ગઈ, બધા જ સાધન, યજ્ઞ થઈ ગયા, યાત્રા થઈ ગઈ, બધું જ થઈ ગયું, બધા જ સાધન થઈ ગયા. આ ભાવથી ગુરુની સેવા કરવામાં આવે. દર્શન કરતા દુષ્ટ કૃત થાય, કર્મો કપાય છે. તમારા નબળા કર્મો હોય ગુરુની સેવાથી જ કપાય છે. સેવા વગર કપાતા નથી. ક્યાંય પણ કર્મ બંધન લાગ્યું હોય તો પણ એ ગુરુની સેવાથી જ કપાય છે. સેવાથી સૌ સાધન થાય. કહે મહાત્મા પ્રીતમ પૂર્ણ દશા પ્રગટે. શું પ્રગટે? પૂર્ણ દશા પ્રગટે, જેને ગુરુ હૃદયમાં વસે. જે હૃદયમાં ગુરુને લે છે, પોતાના ગુરુને. ગુરુનું અંગ જે સદગુરુના સેવે ચરણ, તેના ટળે જન્મ ને મરણ. મહાવાક્યનું આપે જ્ઞાન, સત્સંગમાંથી આ બધું પ્રાપ્ત કરી લે છે. મુકાવે દેહનું અભિમાન, ભૂત ટાળીને કરે ભગવાન. મન કેવું ગમતું હોય મનુષ્ય, ભૂતની પેરે ભટકતું હોય. એટલે ભગવાનને કેવું પડ્યું સંતો હરિગુરુ સામે કે ભૂતો મારી અંદર છે, હું ભૂતોમાં રહેલો નથી. આવું શું કામ કીધું હશે? કયો છે તમારી બુદ્ધિ પહોંચે છે, ઇન્દ્રિયો નહીં પહોંચે, અહીં સુધી બુદ્ધિ પહોંચે નહીં. વચન સત્ય છે, ભૂતો મારી અંદર છે. આ ભૂતોના ભડકા ભડભડ હળગી રહ્યા છે, તપી રહ્યા છે. આમે કે છે હું ભૂતોમાં રહેલો. આવું શ્રી નારાયણ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ભૂતો મારી અંદર છે, હું ભૂતોમાં રહેલો નથી. પણ ભૂત ભગવાનનું બને તો ભૂત ઈચ્છા કરે તો, ભૂત શરણે આવશે તો ને, તો બની શકશે. તો ભૂત ટળી જશે, ભગવંત રૂપ બની જશે. ભૂત ટાળીને કરે ભગવંત, કહે મહાત્મા સદગુરુ સંત. ગુરુ મહાત્મા છે, સંત છે, સદ ગુરુ છે. ગુરુથી મોટા નહીં સુરને શેષ, ન મોટા બ્રહ્મા વિષ્ણુને મહેશ. ગુરુથી આ કોઈ મોટા છે નહીં. ગુરુ સરખા મોટા તે ગુરુ, કહે મહાત્મા વર્ણન શું કરું. મન વાણી વર્ણન ન થાય, સેજે જેને નિગમ નિરંતર ગાય. શાસ્ત્ર પુરાણ કહે છે સૌ, ગુરુનો મહિમા બહુ મોટો. ગુરુના ચરણ કહે મહાત્મા, જે કોઈ જાણશે અખંડ અભય પદવી માણશે. જે ગુરુને જાણશે એ અખંડ અભય પદવી માણશે. ગુરુના ચરણ સેવે જે સદા, તેની ટળે ભવો ભવની આપદા. 68 તીર્થ જે કહેવાય, 68 તીર્થ કરોડ જે તીર્થ કહ્યા છે, 68 કરોડ તીર્થ જે કહ્યા છે વિશ્વમાં. ગુરુ સેવતા તે સર્વે થાય. જે ગુરુને સેવે છે એ તીર્થમાં જ્ઞાનનું ફળ પ્રાપ્ત કરી લે છે. એ 68 કરોડમાં તીર્થમાં ગયાનું ફળ પ્રાપ્ત કરે છે. શિષ્ય ચરણામૃત સ્નેહી કહે કે ગુરુના ચરણનું ચરણામૃત કે છે, એને પાણી માનતો, ગંદુ પાણી માનતો નથી. અને મસ્તક જે નમાવે છે, કહે પ્રીતમ પરમ પદ તે લહે. તે પરમ પદને લઈ લે છે.
ગુરુ શબ્દ શ્રવણી સાંભળી કે પોતાના શ્રવણ ઇન્દ્રિયથી ગુરુના શબ્દ સાંભળીને બીજા કોઈ શબ્દ ગમતા નથી. એ ખારું પાણી ઈચ્છતી નથી મીન માછલી. તેના તાપ તત્ક્ષણ જાય, તેના અંગના તાપ, મનના તાપ, જે ત્રિવિધિ તાપ છે, ગુરુના જે શબ્દ સાંભળી ખૂબ આનંદ લે છે અને ગુરુના શબ્દને સાંભળવાની ઈચ્છા રાખે તો એના ત્રિવિધિ તાપથી તત્ક્ષણ નાશ પામે છે. શીતળતા સૌ અંગે થાય, એ ત્રિવિધિ તાપ તો નાશ પામે છે પણ અંગમાં શીતળતા ઉત્પન્ન થાય છે. જન્મ મરણનો જોખમ જાય, તરત એને ગુરુના વચન યાદ આવે છે ને નિર્ભય બની